હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? તો ફ્રેન્ડ્સ, તમે આવી રીતે ક્યારે પણ ના બનાવ્યું હશે. આજે હું તમારી સાથે જે રીંગણાનું શાક શેર કરી રહી છું, ગ્રેવી વાળું, એવી રીતના તો તમે ક્યારે પણ ના બનાવ્યું હશે. તો આ રેસીપી તમારા ઘરમાં જરૂરથી જરૂર ટ્રાય કરજો. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? તો આજે આપણે બનાવીશું રીંગણાના સંભારી. અલગ રીતે બનાવીશું અને એનું જે સ્વાદ છે એ તમે ક્યારે પણ નહીં. તો આપણે એના રીંગણ લીધા છે અને આવી રીતના આપણે સુધારી લીધા છે, બરોબર. તો આપણે રીંગણનો પહેલે આપણે મસાલો બનાવી લઈશું. તો આપણે લસણ લઈ લીધું છે, એનામાં આપણે 1.5 ચમચી જેટલા આપણે મરચા લઈશું, લાલ મરચા, આધી ચમચી જેટલી આપણે હળદર લઈશું, એક મોટી ચમચી જેટલો આપણે પીસેલો આપણે ધનિયા લઈશું અને એને બધે આપણે સારી રીતે કૂટી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે કૂટી લીધું છે અને હું તમને બતાવીશ કે આપણે કેવી રીતના આપણે એને આવી રીતના કૂટી લીધું. તમે જોઈશું આપણે મીડિયમ સાઈઝનું બનાવ્યું છે. તો હવે આ એક મસાલો આપણો થઈ ગયો છે તૈયાર. હવે આપણે બીજો મસાલો બનાવીશું. બીજો મસાલામાં બનાવવા માટે આપણે લઈશું મિક્સરનો ડબ્બો. મિક્સરમાં ડબ્બામાં આપણે ઉમેરીશું એક ટમેટો, જો મેં આવી રીતના સુધારીશું અને મોટા મોટા આપણે કતરા કરવાના છે. એનામાં આપણે 2 લીલા મરચા આપણે ઉમેરી હવે એને આપણે પીસી લઈશું સારી રીતે. તો તમે જોઈ શકો છો આપણે સારી રીતે પીસી લીધું છે. તો ફ્રેન્ડ્સ, આપણે મસાલો તો થઈ ગયું છે તૈયાર. હવે આપણે રીંગણા લઈશું. હવે એનામાં આપણે જે મસાલો કૂટ્યો છે એનામાં આપણે ભરીશું, એનામાં ઉમેરી નાખીશું. જો તમે લસણ ન ખાતા હો તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. એમ જ પણ મસાલો તમે બનાવીને કરી શકો છો, એનાથી સ્વાદ બહુ સારું આવે છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, સારી રીતે ભરી લીધું છે રીંગણું. તો ફ્રેન્ડ્સ, તમે આવી રીતે ક્યારે પણ ન બનાવ્યું હશે. તો આપણે બધા રીંગણા ભરી લઈશું. આપણે કુકર ગરમ કરવા રાખી દીધો છે. હવે એનામાં આપણે તેલ ઉમેરીશું. આપણે તેલ લઈશું 2 ચમચા જેટલું. તો ફ્રેન્ડ્સ, આપણે 2 ચમચા જેટલું તેલ લીધું છે. તેલ આપણું સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એનામાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું. રાઈ આપણે સારી રીતે ફૂટી જાય. ફ્રેન્ડ્સ, આપણે રાઈ સારી રીતે ફૂટી ગઈ છે. 1 ચમચી જેટલું આપણે હિંગ ઉમેરીશું. હિંગ પણ આપણી સારી રીતે ફૂટી ગઈ છે. હવે જે આપણે ટમેટા વાળો અને મરચા વાળો જે મસાલો બનાવ્યો હતો એ આપણે જે મસાલો બનાવ્યો છે એ અર્ધ જરૂર છે. તે સરખી રીતે મીડિયમ સાઈઝમાં આપણે પીસીશું. મસાલો પાકી ગયો છે. તો ફ્રેન્ડ્સ, આપણે જે મસાલો બનાવ્યો છે 2 લીલા મરચા ઉમેરીશું, સ્વાદ અનુસાર મીઠું. મસાલામાં એમાં નથી ઉમેર્યું મીઠું, એટલે આપણે ઉપરથી માથેથી ઉમેરીશું. હવે એનામાં આપણે રીંગણા જે આપણે મસાલા વાળા બનાવ્યા છે એ ઉમેરી આપણે કુકરમાં બનાવીએ છીએ એ જલ્દી બની જાય છે અને 2 સીટીઓમાં તો સ્વાદિષ્ટ ટેસ્ટી શાક આપણે કરી નાખીશું. તેલમાં આપણે થોડી દેર પકાવીશું. તો ફ્રેન્ડ્સ, આપણે 2 મિનિટ સુધી તેલમાં આપણે પકાવીશું રીંગણાને. 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો રીંગણા આપણા અલગ કલર થઈ ગયું છે રીતના. હવે એનામાં આપણે થોડુંક મસાલો બીજો ઉમેરીશું, તેથી ગ્રેવી વાળું થઈ જાય. પાણી ઉમેરીશું. પાણીમાં આપણે સારી રીતે મિક્સ કરીશું આવી રીતના. હવે એનામાં આપણે મસાલો ઉમેરીશું. જેટલો આપણે લાલ પાવડર લીધો છે, 1 ચમચી મોટી ધનિયા પાવડર લઈશું અને આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું. અને પછી આપણે થોડાક એનામાંથી તો ફ્રેન્ડ્સ, કુકરમાં જલ્દી બની જાય છે અને બહુ ટેસ્ટી પણ લાગે છે. થોડાક આપણે લીલા દાણા ઉમેરી નાખીશું અને કુકરને આપણે 1 સીટીમાંથી તો 1 સીટી 2 સીટીમાં થઈ જશે તૈયાર શાક. તો આપણે એને ઢાંકી નાખીશું. તો ફ્રેન્ડ્સ, આપણું કુકર ઢાંકાઈ ગયું છે. હવે આપણી 2 સીટીમાં થઈ જશે. આપણી 2 સીટી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણું મસાલેદાર ગ્રેવી વાળું રીંગણાનું શાક છે તૈયાર. તો તમે જોઈ શકો છો ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક. તમે આવી રીતના ક્યારે પણ ન બનાવ્યું હશે તો એકવાર તમે જરૂરથી જરૂર ટ્રાય કરજો. જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને તમારી ફ્રેન્ડ સાથે તમે શેર પણ કરજો. ફ્રેન્ડ, આ રેસીપી બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે અને જલ્દી પણ બની જાય છે. ઘણો બધો મસાલો પણ ઉમેરવાની જરૂર ના. તો ફ્રેન્ડ્સ, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ ફ્રેન્ડ્સ.